નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 પીએસસી ની પરીક્ષા અને ધોરણ 9 એસએસસી ની પરીક્ષાની જે વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અને જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે એમાં કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે અને કેટલી સ્કોલરશિપ આપવામાં આવશે એની સંપૂર્ણ માહિતી. વિદ્યાર્થી મિત્રો, સંદેશ ન્યૂઝમાં અહીં જે લેખ આપવામાં આવ્યો છે કે રાજ્યના 3 લાખ વિદ્યાર્થીઓની આજે સ્કોલરશિપની પરીક્ષા લેવાશે. રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 6 અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 ના મળી 3.21 લાખથી વધુ વિદ્યાર્થીઓની રવિવારના રોજ સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સવારે 10 થી 1 વાગ્યા દરમિયાન યોજાનારી આ પરીક્ષા માટે રાજ્યના કુલ 1293 સેન્ટરના 10,980 બ્લોક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ઘણા વર્ષોથી ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. ધોરણ 6 માં લેવાતી પરીક્ષાને પ્રાથમિક શિષ્યવૃત્તિ એક્ઝામ પીએસસી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે આ પરીક્ષા માટે કુલ 2,57,634 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમની પરીક્ષા માટે 953 સેન્ટરના 8,714 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવાઈ છે. ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામ એસએસસી તરીકે ઓળખાય છે, જેમાં કુલ 64,097 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમની પરીક્ષા માટે 340 સેન્ટરના 2,266 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવાય છે. બંને પરીક્ષામાં કુલ 2,000 વિદ્યાર્થીઓને મેરિટમાં સમાવેશ કરાશે અને તેઓને 1,000 લેખે શિષ્યવૃત્તિ પ્રમાણપત્ર મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને જે એસએસસી અને પીએસ એનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમને મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં, નવા જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.